જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ખાસ કરીને જામનગરના ગ્રેન માર્કેટ ખાતે આવ્યા છીએ। અહીં ગ્રેન માર્કેટમાં જે મજૂરો કામ કરતા હોય છે આ મજૂરો વિશે જાણવા માટે પ્રયાસ કરીશું। હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરની આ ગ્રેન માર્કેટના દ્રશ્ય છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે કાળઝાળ ગરમી પડી રહી છે જામનગરમાં સતત જે ગરમીનો પારો વધી રહ્યો છે જેના કારણે ખાસ કરીને જો જે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય જામનગરના ગ્રેન માર્કેટ ખાતેના દ્રશ્ય છે। અહીં જે મજૂરો છે તે મજૂરો ખાસ કરીને કાળઝાળ ગરમીમાં જે પ્રકારની કામગીરી કરતા હોય છે આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। જી જણાવો, ખાસ કરીને શું કહેશો દાદા, શું કહેશો આવી ગરમીમાં, એટલી ગરમીમાં તમે હાલ જે બહાર ચલાવી ગયા છો શું કહેશો અત્યારે? હા, ગરમી છે અત્યારે, ગરમી એટલી બધી અને તમે આવી મજૂરી કરો છો ગરમીમાં, શું તકલીફ શું પડે? મજૂરી તો કરવી જ પડે, રોટલા ના મળે તો પછી રોટલા ક્યાં નહીં ખાવાના। ગરમીથી બચવા માટે કોઈ તમે પાણીનો એવો કોઈ પ્રયાસ કરો છો? પાણી પીએ અને ચા પીએ, બીજું શું કરીએ આમાં। કેટલા વર્ષથી તમે ગ્રેન માર્કેટમાં કામ કરો છો? એમાં તેમ લગભગ 40 વર્ષ। તો જે મજૂરો હોય છે આ મજૂરો ખાસ કરીને અહીં ગ્રેન માર્કેટના હાલ જે વધુ આપણે દ્રશ્ય બતાવીશ। જી તમે શું કહેશો, અહીં તમે શું કહેશો? હાલ જે ગરમી પડી રહી છે ગરમીમાં લોકોએ બચવા માટે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ અમને કઈ ખબર નથી પડતી। તમે શું મજૂરી કરો છો? હા, મજૂરી કરો છો? હોય 25 વર્ષથી મજૂરી કરું છું। ગરમી પડી રહી છે શું કહેશો? ગરમી ભાઈ કામ થી કરવાનું છે, અમારી રોજી રોટી તો કામ કરવાનું જ છે અમારે। તડકો હોય, વરસાદ હોય કે ગમે એ હોય, ગરમી હોય, અમારો સહન કરવાનું જ છે અમારી રોજી રોટી માટે। ગરમીથી બચવા માટે શું કરો છો? ગરમીથી બચવા માટે જો એક તો અમારે ઠંડુ પાણી ના પીવું જોઈએ, ઠંડા પાણી પીવાથી અમને શ્વાસ ચડે। બીજા નંબરમાં અમારે પાણી ઓછું પીવું પડે। અહીંયા તમે શું કામગીરી શું કરો? કામગીરી કરી એટલે કામગીરી કરી એટલે અનાજોની ગાડીઓ આવે એ અમે ઉતારીએ, છૂટક મજૂરી કરીએ। ગ્રેન માર્કેટમાં ખાસ કરીને જે મજૂરો હોય છે આ મજૂરો ભારે સામાન ઉઠાવતા હોય છે જેના કારણે ખાસ કરીને સતત ગરમીનો પારો વધી રહ્યો છે। જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા પણ ગરમીથી બચવા માટેના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે જામનગરની ગ્રેન માર્કેટના મજૂરોની કેવી હાલત છે ગરમીમાં તે જાણવાનો પ્રયાસ કર્યો। મનસુખ સોલંકી, આજકાલ ન્યૂઝ, જામનગર।